હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આજે આપણે હિન્દી વિષયની અંદર પાઠ 3 નન્ના મુન્ના રાઈ છે એમના વિશે ભણવાનું છે. બરોબર છે? તો હવે જુઓ, મેં તમને આગળના વિડીયોની અંદર પ્રશ્ન 1 થી તે 4 પ્રશ્નો છે એ લખાવી દીધા છે. બરોબર? છેલ્લો પ્રશ્ન આપણે વિરોધાર્થી શબ્દવાળો પ્રશ્ન લખેલો છે. તો વિરોધાર્થી શબ્દ અને એના ઉપરથી વાક્ય બનાવવાના હતા. 8 થી 8 મેં તમને આગળના વિડીયોમાં લખાવી દીધા છે. હવે પ્રશ્ન 5 લખવાનો છે. તો સ્વાધ્યાય પોથીની અંદર મારી જોડે જોડે તમારે લખવાનું છે. જુઓ, 5મા પ્રશ્નની અંદર નિમ્નલિખિત શબ્દ समूह के लिए एक एक शब्द लिखो. બરોબર છે? તો મેં અહીંયા સૂચના કે પ્રશ્ન લખેલો નથી, સીધો જવાબ જ લખેલો છે. તમારે પણ જવાબ લખવાનો જ છે. પ્રશ્ન હું બોલું છું, સાંભળો. વિસ્ફોટક પદાर्थों का बना हुआ गोला. વિસ્ફોટક પદાर्थों का बना हुआ गोला. તો જવાબમાં શું આવે છે? બમ. શું આવશે? બમ. પછી પ્રશ્ન 6, મુહાવરો કે અર્થ लिखो. એટલે રૂઢિપ્રયોગ લખવાના છે. બરોબર? એનો અર્થ લખવાનો છે. આંખો કા તારા, તો એનો અર્થ શું થશે? બહુત પ્યારા. શું થશે? બહુત પ્યારા. પછી પ્રશ્ન 7, ઉચિત શબ્દ ચुनकर વાક્ય પૂર્ણ કીજીએ. તો જો સાઈડમાં 2 શબ્દ આપેલા છે, એમાંથી સાચો જવાબ શોધીને ખાલી જગ્યામાં લખવાનો છે. પહેલું, લડકે ખેલ રહે हैं. જવાબમાં શું આવશે? રહે हैं. લડકે ખેલ રહે हैं. બીજું, मैं क्रिकेट खेलता हूँ. मैं क्रिकेट खेलता हूँ. ત્રીજું, आप कहाँ जा रहे हो? आप कहाँ जा रहे हो. तो हो છે આ જવાબ. चौथुं, इन किताबों में से आपकी किताब कौन सी है? तो અહીંયા જવાબમાં આવશે इन किताबों में से आपकी किताब कौन सी है. पांचमું, हम पढ़ते हैं. तो જવાબમાં શું આવશે? पढ़ते हैं. બરોબર છે? આ બધું છે ખાલી જગ્યાની અંદર લખવાનું છે. પહેલે ખાલી જગ્યામાં રહે हैं, બીજામાં मैं, પછી ત્રીજામાં हो, ચોથામાં इन અને પાંચમામાં पढ़ते हैं. હવે આવે છે પ્રશ્ન 8. निम्नलिखित भावार्थ से संबंधित पंक्तियां कविता में से ढूंढकर लिखिए. અહીંયા પેલું જો પ્રશ્ન 8 ની અંદર ભાવાર્થ આપેલો છે. શું આપેલું છે? ભાવાર્થ. આપણે એમની કાવ્ય પંક્તિ બનાવવાની છે. ભાવાર્થ જો, નન્ના રાઈ बिना डरे रास्ते पर चलेगा. તો કાવ્ય પંક્તિ શું બનશે? તો રસ્તે पे चलूंगा ना डर डर के. रस्ते पे चलूंगा न डर डर के. આ એમની કાવ્ય પંક્તિ બની. બરોબર છે? પછી બીજું છે જો, નન્ના રાઈ મંજિલ પાए बिना दम नहीं लेगा. તો બીજામાં કાવ્ય પંક્તિ શું બને છે? મંજિલ से पहले न लूंगा कहीं दम. मंजिल से पहले न लूंगा बराबर છે. આ રીતે કાવ્ય પંક્તિ બનશે. ત્રીજો ભાવાર્થ છે, नन्हा राही सबका प्यारा बनेगा. नन्हा राही सबका प्यारा बनेगा. तो ત્રીજામાં કાવ્ય પંક્તિ બનશે, दुनिया की आंखों का तारा बनूंगा.
दुनिया की आंखों का तारा बनूंगा। बरोबर छे। चौथुं, हमारा देश शांति प्रिय है। तो एमा काव्य पंक्ति बनशे शांति की नगरी है मेरा यह वतन। शांति की नगरी है मेरा यहाँ वतन। पांचवुं, धरती पर पापी जन्म नहीं ले पाएंगे। तो धरती पे पापी न पाएंगे जन्म। पाएंगे बरोबर छे। આવી રીતે કાવ્ય પંક્તિ બનાવીને લખવાની છે। હવે પ્રશ્ન 9, अनुवाद लिखिए। अनुवाद में पण 5 छे। जो प्रश्न 9 में पण अनुवाद એટલે गुजराती भाषा में हिंदी नु गुजराती में भाषांतर करवानुं छे। जो धरती पर पापी जन्म नहीं लेंगे। पृथ्वी पर पापी जन्म लेशे नहीं। પછી બીજું, बच्चे रास्ते पर बिना डरे चल पाएंगे। बच्चे रास्ते पर बिना डरे चल पाएंगे। बाळको रस्ता पर डर्या वगर चाली शकशे। बाळको रस्ता पर दरिया विना दरिया वगर पण लखी शको छो। बरोबर छे। પછી ત્રીજું, मैं देश का सिपाही हूं। तो हूँ देश नो सैनिक छू। दुनिया में कहीं भी बम नहीं गिरेगा। दुनिया में क्या बम पड़शे नहीं। पांचवुं, हमारे देश का नाम भारत है। अपना देश नु नाम भारत छे। बरोबर छे। जो पहला में काव्य पंक्ति बनावानी छे। पहला में आवशे रस्ते पे चलूंगा ना डर डर के। बरोबर छे। बीजा में मंजिल से पहले न लूंगा कहीं दम। पछी त्रीजा में दुनिया की आंखों का तारा बनूंगा। चौथा में शांति की नगरी है मेरा यह वतन। पांचवा में धरती पे पापी न पाएंगे जन्म। धरती पे पापी न पाएंगे जन्म आवशे। जन्म आवशे। પછી પ્રશ્ન 9,
એમાં તમારે ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે. તો પહેલું, પૃથ્વી પર પાપી જન્મ લેશે નહીં. પછી બીજું, બાળકો રસ્તા પર ડર્યા વગર ચાલી શકશે. ત્રીજું, હું દેશનો સૈનિક છું. ચોથું, દુનિયામાં ક્યાંય બોમ્બ પડશે નહીં. ને પાંચમું, આપણા દેશનું નામ ભારત છે. બરોબર છે. પછી આવે છે 10મો પ્રશ્ન. જુઓ, દસમા પ્રશ્નની અંદર લખો, इस गीत में बच्चे द्वारा देश सेवा के लिए कुछ काम करने की भावना व्यक्त हुई है. गीत पढ़कर बताओ कि क्या होगा जब. હવે તમારે આગળનું લખવાનું છે. તો પેલું છે પ્રશ્ન 10માં સીધો જવાબમાં પેલું, બચ્ચા ધૂપ में पसीना बहाएगा. તો શું થશે? નાના જે છોકરાઓ છે એ ધૂપ એટલે કે ગરમીની અંદર પરસેવો એટલે કે કામ કરશે તો શું થશે? તો લખો, ખેત हरे भरे हो जाएंगे. और फसल लहलहा उठेंगे. फसलें लहलहा उठेंगे. देश समृद्ध हो जाएगा. बीजामा लखो, दुनिया में कहीं बम नहीं गिरेगा. तो लखो, तो दुनिया में शांति बनी रहेगी. तो दुनिया में शांति बनी रहेगी. और किसी को भी किसी प्रकार का नुकसान नहीं होगा. પછી ત્રીજું, बच्चा मंजिल से पहले कहीं दम नहीं लेगा. तो उसे मंजिल अवश्य प्राप्त होकर ही रहेगी. तो उसे मंजिल अवश्य प्राप्त होकर ही रहेंगे. वह आगे ही बढ़ता जाएगा.
आगे ही बढ़ता जाएगा। चौथों, धरती पे पापी जन्म नहीं लेंगे तो दुश्मन खत्म हो जाएगा। तो दुष्कर्म। और धरती पर स्वर्ग उतर आएगा, स्वर्ग उतर जाएगा। बरोबर છે? હવે આજે તમારે સ્વાધ્યાય પોથીની અંદર પ્રશ્ન 5, 6, 7, 8, 9 અને 10 આજના હોમવર્કની અંદર બોર્ડ પર લખાવેલ પ્રશ્ન સ્વપોથીમાં લખવા. બરોબર છે? બોર્ડ ઉપર લખાવેલા બધા જ પ્રશ્નો તમારે સ્વાધ્યાય પોથીની અંદર લખવાના રહેશે. અસ્તુ.